નમસ્કાર, ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે અને ડે સ્પેશિયલ કાર્યક્રમમાં હું છું આપની સાથે માલવી પટેલ. આજનો ડે સ્પેશિયલ કાર્યક્રમનો વિષય છે જોજો તમે ના બનતા ડીપ ફેકનો શિકાર. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે AI જેવી ખતરનાક ટેકનોલોજી ખૂબ જ ઝડપથી આગળ વધી રહી છે. ડીપ ફેક્સ વિશ્વભરમાં ખૂબ જ ઝડપથી ફેલાઈ રહ્યા છે. આ અનિયંત્રિત ટેકનોલોજી આપણને ઘણું નુકસાન પહોંચાડી શકે એમ છે. ડીપ ફેક ટેકનોલોજી અલ્ગોરિધમ્સ અને પેટર્ન લર્ન કરે છે, જેનો ઉપયોગ કોઈ પણ ઇમેજ કે વિડીયોને નાના મોટા ફેરફાર કરીને વધુ રિયલ બનાવવા માટે કરવામાં આવે છે. વળી એવું પણ બને છે કે લોકો આ ટેકનોલોજી દ્વારા બનાવવામાં આવેલા વિડીયો અને તસવીરો પર સરળતાથી વિશ્વાસ પણ કરી લેતા હોય છે, કારણ કે એ હદ સુધી મોડિફાઈ કરવામાં આવે છે. આ ડીપ ફેકનો વધતો ખતરો ભારતમાં ખૂબ જ ચિંતાનો વિષય બની ગયો છે, કારણ કે ડીપ ફેક વિડીયોથી રોમાન્સ સ્કેમમાં 2 વર્ષમાં 16 ગણો વધારો થયો છે, જેનો સૌથી વધુ શિકાર 25 વર્ષથી ઓછી વયના યુવાઓ થઈ રહ્યા છે. ઓનલાઈન પ્રેમની શોધમાં યુવાનો જોખમ લેતા શિકાર બનતા હોઈએ છીએ. તો આજનો જે વિષય છે એની ઉપર જ વાત કરવી છે, જે પ્રમાણે તમે આ શિકાર ન બની જાઓ. તો એ જ વધુ માહિતી આપવા માટે આપણી સાથે જોડાયા છે ડૉક્ટર હર્ષિલ શાહ, જેઓ મનોચિકિત્સક છે, સાથે જ પાર્થો પંડ્યાજી, જેઓ ટેકનોલોજી એક્સપર્ટ છે. આ બંનેનું ખૂબ ખૂબ સ્વાગત છે ડે સ્પેશિયલ કાર્યક્રમની અંદર. થેન્ક યુ ફોર જી હર્ષિલભાઈ, સૌથી પહેલા તો આપની પાસેથી જાણવું છે કે જે પ્રમાણે ઓનલાઈન ગેમ્સથી લોકો, જે પ્રમાણે આપણે સાયબર ફ્રોડ તો જોતા જ હોઈએ છીએ, પરંતુ જે 25 વર્ષથી ઓછી વયના જે યુવાઓ છે એ આનો ભોગ બની રહ્યા છે, તો લોકોની માનસિકતા શું હોય છે? હા, સી ગુડ ક્વેશ્ચન. એક તો વસ્તુ કેવું છે કે બીકોઝ ટેકનોલોજી એટલું સ્પ્રેડેડ છે અને ફેલાયું છે, અને ઇટ ઇઝ સો ઇઝી ટુ એક્સપોઝ ટુ દેટ. જે બી વસ્તુ આપણા રીચમાં જે ઇઝી હોય ને એનું એડિક્શન કરવું બી એટલું જ ઇઝી. ફોર એક્ઝામ્પલ, અગર કોઈ એવી વસ્તુ છે જે તમને ઇઝીલી નથી મળતી, તો તમે એડિક્ટ ના થાવ, બરાબર? ફોન કેવી વસ્તુ છે કે તમે 1 સેકન્ડમાં તમને મળી જાય, તમારા હાથમાં જ છે. સો યુ કેન યુઝ ઇટ વેન એવર યુ વોન્ટ. અને જ્યારે બી તમે ટેકનોલોજીકલ એડિક્શનમાં જાઓ, તો એ જ્યાં લઈ જાય ત્યાં તમે જઈ જાઓ, રાઈટ? અનલેસ યુ આર કમ્પ્લીટલી સ્ટેબલ. અગર કોઈની મેચ્યોરિટી નથી, 25 વર્ષની નીચેના જે યુવાનો છે એ એટલું વર્લ્ડથી એક્સપોઝ નથી, એ લોકોનું માઇન્ડ કોઈ બી ડાયરેક્શનમાં જઈ શકે જ્યાં લઈ જવું હોય. બીજી વસ્તુ કેવું છે કે વાત રહીએ ડીપ ફેકની, તો મને એવું લાગે છે કે બે ત્રણ મેઇન આના કારણ હોય છે. એક કેસમાં કેવું હોય છે કે અમુક લોકો પોતાની ફેન્ટસી પૂરી કરવા કદાચ આ કરી શકે એમ. લાઈક એક છે આપણું રિયલ વર્લ્ડ અને એક હોય આપણી ફેન્ટસી. આપણે કોઈક વાર એવું થાય કે આપણા રિયલ વર્લ્ડથી વી આર નોટ ઇન્ટરેસ્ટેડ ઓર વી આર ફાઇન્ડિંગ ઇટ બોરિંગ. તો કેવું હોય કે આપણી એક યુવાનોની એક ફેન્ટસી હોય કે હું આની જોડે એસોસિએટ કરું, મારું આમ હોય તેમ હોય. મે બી ડ્યુ ટુ ગ્લેમરાઇઝ સેલિબ્રિટી લાઇફસ્ટાઇલ દે આર મોર મેનિપ્યુલેટેડ ઇન ટુ દેટ. એટલે મને એવું લાગે છે કે પોતાની ફેન્ટસી ફૂલફિલ કરવા ક્યાં તો એ લોકો આ ડાયરેક્શનમાં જઈ શકે, એડિટિંગ કરીને એમનું ફેસ ક્યાંક તમે નાખી દો. સેકન્ડ, રિવેન્જ સિકિંગ. તો રિવેન્જ સિકિંગ બી બહુ વધારે મેજર પોઈન્ટ છે જ્યારે આ વસ્તુમાં. એસ્પેશિયલી માની લો કે રિલેશનશિપ્સમાં કંઈ બ્રેકઅપ થઈ ગયું એન્ડ યુ ગોટ રિજેક્ટેડ, અને પછી એ માણસ કદાચ રિવેન્જ સિકિંગમાં કોઈ ફિમેલનો કોઈ પોર્ન સ્ટારમાં પેલું ફેસ એડિટ કરીને નાખી દે જસ્ટ ફોર ધ સેક ઓફ રિવેન્જ. ક્યાં તો જસ્ટ ધીસ ઇઝ અનધર એક્ઝામ્પલ. બટ એક રિવેન્જ સિકિંગ અને એક ફેન્ટસી ફુલફિલમેન્ટ, આ બે બહુ મોટા કારણો મેં જોયા છે. જી બિલકુલથી. પાર્થોભાઈ, આપને પૂછવું છે કે સૌથી પહેલા તો એ સમજવું છે કે આ ડીપ ફેક ટેકનોલોજી એ છે શું, અને શા કારણે આના ભોગ યુવાનો બની રહ્યા છે? ચોક્કસથી. સૌપ્રથમ તો ડીપ ફેક એટલે શું? તો ડીપ ફેક એટલે બીજું કંઈ જ નહીં પણ એક સિન્થેટિક ઇમેજીસ, ઓડિયો અથવા વિડીયો બનાવવા યુઝિંગ ધી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ટેકનોલોજી. હવે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ટેકનોલોજી કઈ રીતે કરી રહી છે આ વસ્તુ? તો એ કરી રહી છે GAN થ્રુ, જનરેટિવ એડવર્સિયલ નેટવર્ક્સના થ્રુ આ વસ્તુ કરી રહી છે. જેની અંદર શું થાય છે કે આપણે હમણાં ગિબલી ટ્રેન્ડ ચાલ્યો હતો એ ગિબલી ટ્રેન્ડમાં આપણે ઘણો બધો ડેટા સબમિટ કર્યો છે કે સોશિયલ મીડિયાની અંદર એક હોય ને કે ફોમો કહેવાય એને, ફિયર ઓફ મિસિંગ આઉટ. તો ફિયર ઓફ મિસિંગ આઉટ ન થાય એના માટે થઈને બધાએ જ, દરેક વ્યક્તિએ પોતાનો ફોટો એ જનરેટિવ એઆઈને આપ્યો છે. હવે જ્યારે આ તમે ડેટા એને સબમિટ કરી રહ્યા છો, તો એઆઈ છે, એઆઈ એ જાતે ને જાતે જ શીખે છે. અને જાતે ને જાતે જ શીખવાના કારણે એ એટલું પરિપક્વ બની ગયું છે કે કોઈ એક વિડીયોની અંદર કોઈ એક પર્ટિક્યુલર પોર્શન, એ પોર્શનની અંદર એ પર્ટિક્યુલર પોર્શન, જેમ કે ફેસ છે, તો એ ફેસને તમારા જે મળતા આવતા જે તમારા પણ જે કેરેક્ટરિસ્ટિક્સ હોય એ કેરેક્ટરિસ્ટિક્સ સાથે ચેન્જ કરી દેવામાં આવે છે.
તો ડીપ ફેક એક એવી વસ્તુ છે કે મોદીજીને ગરબા કરતા જોવા એ એક ડીપ ફેક છે. વચ્ચે જે રશ્મિકા મંધાનાનો કેસ થયો હતો એ પણ એક જી ડીપ ફેક છે. વચ્ચે ઝેલેન્સ્કી જે યુક્રેનના જે પણ મહાનુભાવ છે એમનો પણ જી એક કેસ થયો હતો કે રશિયનની સામે એમણે હાર માની લીધી એવું. તો ડીપફેક જી વર્ક જ એવી રીતે કરે છે કે એકદમ જેન્યુઅન લેજિટ તમને જે ઓરિજિનલ પર્સન છે એ પર્સન જેવી જ વસ્તુ તમને દેખાય છે. બીજી જી વસ્તુ જે હર્ષિલભાઈએ ખૂબ જ સારી વાત કરી કે એડિક્ટિવ રીઝન્સ. ચોક્કસ એ સાચી વસ્તુ છે કે આજકાલના યુવાનોને શું હોય, યુવાનોને એવું હોય કે યાર કંઈક ચલને થ્રિલ કરીએ, કંઈક નવું કરીએ, કંઈક નવું ટ્રાય કરીએ. અથવા એમને શું હોય, એમની પાસે લોકો પાસે વાત કરવા માટે વ્યક્તિ નથી હોતા. તો એના કારણે એ લોકો શું કરે કે એઆઈને પોતાનો સહારો બનાવે અને પોતાની જે માનસિક જે પણ એમની ઈચ્છાઓ છે એ ઈચ્છાઓ એ એઆઈ દ્વારા પરિપૂર્ણ કરાવતા હોય છે. જ્યારે આ જેન જે છે GAN એ એન્કોડર શું કરે છે કે એ તમારા આપેલા ડેટાને પ્રોસેસ કરે છે, ઓનલાઈન ડેટા પરથી લે છે અને બધા પરથી એક એટલું પરિપક્વ ઇમેજ અથવા વિડીયો ઓડિયો બનાવે છે કે જે તમને એવું જ લાગે છે કે આ સાચુકલામાં એ વ્યક્તિ તમારી સામે છે. આ જ વસ્તુને કહીએ છીએ આપણે ડીપ ફેક. અને ડીપ ફેક બહુ જ ડેન્જરસ બની રહ્યા છે આજકાલ, કારણ કે ડીપ ફેકના કારણે જે તમે જેમ પહેલા જ કીધું કે કેસીસમાં વધારો થઈ રહ્યો છે. ઓરિજિનલ કયું અને નકલી કયું એ ડિટેક્ટ કરવામાં પણ ઇસ્યુ આવી રહ્યા છે. તો જી ચોક્કસથી ડીપફેક્સ પણ ડિટેક્ટ થાય છે, બટ એની ટેકનોલોજીને ઇવોલ્વ થતાં હજી વાર થશે, પરંતુ એ પણ ડિટેક્ટ થશે અને એ પણ આપણે એનું પણ સોલ્યુશન લઈ શકશું. જી માલવી. બિલકુલ જી. જે પ્રમાણે આપે જણાવ્યું, પરંતુ ડેટિંગ એપ જે સ્કેમ છે જેમાં યુવાનો વધારે પડતા ભોગ બની રહ્યા છે, મેં આપને જે પ્રમાણે જણાવ્યું કે 25 વર્ષથી ઓછી વયના યુવાઓ આમાં સપડાતા હોય છે અને ખાસ કરીને એમની સાથે જે પ્રમાણે આખું જે ફ્રોડ આચરવામાં આવતું હોય છે, તો એ કયા પ્રકારની માનસિકતા અને ખાસ કરીને યુવાઓ એની અંદર શા માટે સપડાઈ રહ્યા છે? ચોક્કસથી. જો સૌપ્રથમ જે તમે કીધું એક બહુ જ સારો પોઈન્ટ કીધો કે ડેટિંગ એપ્સ. હવે ડેટિંગ જી એપ્સનો મેઇન મોટિવ જે આ જે જનરેશન ઝેડ છે, જેને આપણે ઝેનઝી કહીએ છીએ. ઝેનઝી જે છે એને કહેવાય ને કે કોઈ પણ સંબંધોથી કોઈ મતલબ હોતો જ નથી. એને ફક્ત જે એની મનની ઈચ્છાઓ, મનની આકાંક્ષાઓ નવા નવા વ્યક્તિઓને મળીને પૂરી થતી હોય, એના જી માટે જ એ જતા હોય છે. હવે જ્યારે એ ડેટિંગ એપ્લિકેશન ઉપર જે સાયબર ક્રિમિનલ્સ છે, એ સાયબર ક્રિમિનલ્સ ડીપ ફેક ટેકનોલોજીનો ઉપયોગ કરીને એવા ફેક વોઇસ, ફેક જી ઇમેજીસ, ફેક વિડીયોઝ એ બનાવે છે અને જે યંગ જનરેશન કેમ આવી જાય? કારણ કે હવે તમે સમજો કે કોઈ પણ વ્યક્તિ છે, એને કોઈ સામેથી અપ્રોચ કરે તો એ વ્યક્તિ ના નથી પાડવાનું. આજકાલ જે મનોચિકિત્સક સાહેબ જે આપણા હર્ષિલભાઈ બેઠા છે, એમને તો ખબર છે કે લોકો એકલા બહુ છે. હવે જ્યારે લોકો એકલા હોય ને ત્યારે દુતારો ધૂતી જાય. હવે કહેવાય ને કે દુતારો ધૂતી જાય કેમ? કારણ કે જ્યારે સાયબરના જે પણ ક્રિમિનલ્સ છે, એમને એવા સોફ્ટ ટાર્ગેટ જ જોઈએ કે જે લોકો ડિપ્રેસ હોય, જે લોકો બિલકુલ જે લોકોની પાસે કોઈ વાત કરવા માટે કોઈ વ્યક્તિ ન હોય, તો એ લોકો શું કરે? તો એ લોકો સાયબર સ્ટોકિંગ કરે છે પહેલા, કે બધાના સોશિયલ મીડિયા પર જે બહુ આમ સેડ રીલ્સ મોકલતું હોય, એવા વ્યક્તિને એ લોકો ગોતે છે ડેટિંગ એપ્લિકેશન ઉપર. ડેટિંગ જી એપ્લિકેશન ઉપર સામેથી એમને રિક્વેસ્ટ કરવામાં આવે છે અને જ્યારે રિક્વેસ્ટ પર વાતો ચાલુ થાય અને જે સાયબર ક્રિમિનલ ઓડિયોનો ઉપયોગ કરી, વિડીયોનો ઉપયોગ કરી એ વ્યક્તિને ફસાવે છે ને, ત્યાં જ આખો સ્કેમ ચાલુ થાય છે. હવે 25 વર્ષથી નાના ઉંમરના જ કેમ સિલેક્ટ થાય છે? કારણ કે જો 25 વર્ષથી ઉપરના તો લગ્ન થઈ ગયા હોય અને 18 થી નીચેના તો ડેટિંગ એપ પર આવવાના નથી. એટલે 18 જી થી 25ની જે જનરેશન છે, એ જનરેશન અત્યારે સૌથી એકલી છે અને એ જનરેશન માટે જ આ વસ્તુઓ થઈ રહી છે. તો ચોક્કસથી એ જ આપણો સૌથી મોટો શિકાર બની રહ્યો છે ફોર ધ સાયબર ક્રિમિનલ્સ. જી. બિલકુલથી. હર્ષિલભાઈ, આપને પૂછવું છે કે જે પ્રમાણે યુવાનોમાં જે રીતે પાર્થોભાઈએ જણાવ્યું છે કે હમ હમ એકલતા એક કારણ હોઈ શકે છે ને ખાસ કરીને જો વાત કરીએ તો હમ યુવાનો ભાવનાત્મક અને ટેકનિકલ રીતે ઓછા અનુભવી હોય છે. એવા લોકોને હમ જ આ જે સ્કેમર્સ છે એ પોતાના હમ તાબામાં લેતા હોય છે ને એમની જ સાથે આ પ્રકારનું ફ્રોડ કરતા હોય છે. એવું પણ સામે આવ્યું હમ છે. હમ. હા, બિલકુલ. જી, અને તો તેને લઈને શું કહેવું છે કે યુવાનોમાં ખરેખર આ વસ્તુ છે કે એ લોકો વધારે પડતા ભાવનાત્મક થઈ જાય કે પછી હમ ટેકનિકી રીતે ઓછા અનુભવી હોય એના કારણે આ બનતું હોય છે એમની સાથે? ના, એટલે પાર્થોભાઈ એકદમ ડિટેલ્ડ એક્સપ્લેનેશન આપ્યું ને એકદમ પ્રિસાઇઝ આપ્યું કે જે એમણે જે રીતે કીધું ને કે વલ્નરેબિલિટી આપણે ગણીએ ને, એ લોકો શું કરે કે વલ્નરેબિલિટીને પકડી લે. હવે ફોર એક્ઝામ્પલ, એમના કોઈ બી મોડ ઓફ નેટવર્કથી અગર ખબર હોય કે ભાઈ આ માણસ આ પોઈન્ટમાં વધારે વલ્નરેબલ છે,
વલ્નરેબલ એટલે વધારે પ્રોન, બરાબર, વધારે એ મેનિપ્યુલેટ ઇઝીલી થઈ જાય, એ પોપ્યુલેશનને જ વધારે ટાર્ગેટ કરવામાં આવે છે, એક વસ્તુ. અને બીજી વસ્તુ કે બીકોઝ એ લોકો માટે સૌથી મોટી નીડ એ જ છે, એટલે એ લોકો ઓબ્વિયસલી એમાં વધારે જતા રહેવાના. અને વાત રહી ટેકનોલોજી ઓરિએન્ટેડ કે નહીં, તો ઓબ્વિયસલી એ વસ્તુ તો છે જ કે જે લોકો થોડા ટેકનોલોજીકલી હેન્ડીકેપ્ડ છે, કે ભાઈ એ લોકોને એટલું નથી ખ્યાલ હોતો શું સાચું શું ખોટું વગેરે, દે આર મોર પ્રોન ટુ ધીસ એમ. અને આ ઉપરથી એક બીજી વાત પર્સનલ બી શેર કરવા માંગીશ કે એકવાર એવું બી થયેલું છે કે કોક વાર ડોક્ટર કન્સલ્ટેશન ના બાને, લાઈક એવા બી કિસ્સાઓ, આ તો પ્રેક્ટિકલ એક એક્સપિરિયન્સ હતો કે કોઈ XYZ ડોક્ટર જોડે બી એકવાર આવું થયેલું કે કોઈ કન્સલ્ટેશન માટે કોઈએ અપ્રોચ કર્યું, એમ કોઈ ફિમેલ હશે અને એણે કોઈ એની આઈડેન્ટિટી આપી નહીં, એન્ડ ડ્યુરિંગ ધેટ મોમેન્ટ એમણે પોતાનામાં એક્સપોઝ કરીને અચાનકથી સ્ક્રીનશોટ લઈને પછી બ્લેકમેલિંગ ચાલુ કર્યું. એટલે કેવી વસ્તુ છે કે અગર એ લોકોને ઉલ્લુ બનાવવા જ છે લોકોને, તો દે કેન મેક એનીવન, લાઈક અગર એ કરવું જ છે. બટ સ્ટીલ ટેકનોલોજીકલી હેન્ડીકેપ પીપલ આર મોર પ્રોન, એમ એ લોકો વધારે વલ્નરેબલ છે કારણ કે એ લોકો બહુ જાણકાર છે નહીં એ વસ્તુને લઈને. બટ ક્યાંક ને ક્યાંક અલગ અલગ મોડ ઓફ સ્કેમિંગ થી બધા કોઈ બી આનો ભોગ બની શકે છે, મને એવું લાગે. બિલકુલથી. પાર્થભાઈ, આજે Yes, ડીપ yes. ફેક ટેકનોલોજીની મદદથી જે વિડીયો બનાવવામાં આવે છે, તો એ કેટલું ખતરનાક હોઈ શકે છે? ચોક્કસથી હું અગર તમને એના ઉપર એક નાનકડો આઈડિયા આપું તો પણ તમે સમજી જશો કે કેટલું ખતરનાક હોઈ શકે છે. રાજનાથ સિંહ જે આપણા છે, એમના ફેસને આ પરથી એક વિડીયો હમણાં વાયરલ થયો હતો કે જેમાં એવું કહેવામાં આવ્યું છે કે આપણે કાલ સવારે આપણે કરાચીની અંદર નાસ્તો કરતા આવીશું. હવે આ રીતનો જે વિડીયો જે છે એ ભડકાઉ ભાષણ તરીકે વોરને પણ પ્રોવોક કરી શકે છે. ડીપફેક એટલું ડેન્જરસ છે. બીજું એટલું ડેન્જરસ એ છે કે ડીપફેકના કારણે પોતાના મા બાપને પોતાના છોકરાઓ પર ભરોસો નહીં રહે. કારણ કે આજકાલ શું થઈ રહ્યું છે, ખાલી એવું નથી કે એ લોકોને ફસાવવામાં આવી રહ્યા છે, પણ એમના જ ફોટોઝનો અને એમના જ ડેટાનો ઉપયોગ કરીને એમને બ્લેકમેલ કરવામાં આવી રહ્યા છે. તો ફોર એક્ઝામ્પલ, જેમ કે કોઈ એક છોકરો છે, બાળક છે, તો એ બાળકનો કોઈ અભદ્ર વિડીયોની અંદર જે ચહેરો મૂકવામાં આવે અને એ ચહેરા મૂકીને પછી એને ઇન્સ્ટાગ્રામ પર કે સ્નેપચેટ ઉપર કે કોઈ પણ જે સોશિયલ મીડિયા એપ્લિકેશન છે એના પર મેસેજ કરવામાં આવે છે કે તારો આ રીતનું જે વિડીયો છે એ મારી પાસે છે અને હું તારા મમ્મી પપ્પાને મોકલી દઈશ, જો તારે બચવું હોય તો તું મને આટલા લાખ, 2 લાખ, 5 લાખ આપ. હમણાં આજથી 3 મહિના પહેલા મેં એક કેસ એન્કાઉન્ટર કર્યો હતો જેની અંદર આવું જ થયું હતું કે સ્નેપચેટની ઉપર એક જે બાળકી હતી, એમ તો બાળકી ના કહેવાય બટ ખાસી એવી જે વ્યક્તિ હતી, એમણે શું કર્યું, તો એમણે એક એવો અભદ્ર વિડીયો એમને એક ભાઈએ કોમેન્ટ નાખી કે તમારો આવો અભદ્ર વિડીયો મારી પાસે છે. હવે એ ટેકનોલોજીકલી એટલા અનસાઉન્ડ હતા કે એમણે પેલા ભાઈએ કીધું કે તમારો આ વિડીયો મારી પાસે છે, તમારે પ્રૂફ કરવા માટે એ વિડીયો મોકલો. જ્યારે એ સ્કેમર પાસે કોઈ પણ વિડીયો નહોતો, એ વિડીયો જ્યારે એ બાળકીએ મોકલી દીધો તો એ સ્કેમર પાસે ના હોવા છતાં પણ આવી ગયો. હવે એમાં થયું હતું શું, તો જે સ્કેમર હતો એણે એઆઈ ડીપફેકથી એક નાનકડી ક્લિપ બનાવીને એ જે છોકરી હતી એ છોકરીને મોકલી હતી અને એ છોકરીએ આખો વિડીયો જે ઓરિજિનલ હતો એ ઓરિજિનલ વિડીયો એમણે મોકલી દીધો હતો. હા, ઇન્વેસ્ટિગેશન પછી એ જ ખબર પડી કે છેલ્લે તો એ એના રિલેટિવ્સમાંથી જ એક વ્યક્તિ હતું. પરંતુ આ વસ્તુ બહુ ચિંતાજનક છે કે એ વિડીયોઝ જે નકલી હોવા છતાં અસલી લાગી રહ્યા છે અને એ અસલી કરતાં પણ ખતરનાક ઇફેક્ટ્સ આપી રહ્યા છે. એના કારણે એના માતા પિતાને પણ એના પરથી ભરોસો ઉઠી જાય એ લેવલનું આ જે ડીપફેક છે એ આપણે ડેન્જરસ બની રહ્યું છે. સો ચોક્કસથી એમાં એક નાનકડો પોઈન્ટ ઉમેરીશ કે અગર કાલ સવારે એવું ન્યૂઝ આવે કે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જે છે આપણા, એમણે એવું કહી દીધું કે આપણે પાકિસ્તાન ઉપર કબજો કરી લીધો છે, નો ડાઉટ આખા ઇન્ડિયાની અંદર બધા લોકો ખુશ થઈ જશે. બટ આ એક નેગેટિવ ઇમ્પેક્ટ ઓન ધી ન્યૂઝ જે છે એ જનરેટ કરશે. તો ડીપ ફેક કેન જનરેટ વોર્સ. સો દેટ્સ વાય ડીપ ફેક ઇઝ વેરી ડેન્જરસ. યસ. બિલકુલ. આપે જે પ્રમાણે કીધું ને કે નકલી વિડીયોનો ઉપયોગ કરીને આ પ્રકારનું ફ્રોડ કરવામાં આવતું હોય છે, બરાબર. પરંતુ જે પ્રમાણે છેતરપિંડી કરવામાં આવે છે, જેમાં કૌભાંડીઓ પીડિતોની લાગણીઓનો ઉપયોગ કરીને તેમને લૂંટતા હોય છે. આપે પણ જોયું અત્યારે ઘણા બધા સાયબર ફ્રોડ થઈ રહ્યા છે. આપણે છેલ્લે ડિજિટલ અરેસ્ટ પણ જોયું કે જેમાં ભણેલા ગણેલા વ્યક્તિઓ એનો શિકાર બનતા હોય છે ને લોકો જેમ જેમ કહે છે એ પ્રમાણે કરે પણ છે. તો આ પ્રકારની જ્યારે ઘટનાઓ સામે આવે છે ત્યારે સવાલ ચોક્કસથી થાય. પરંતુ અત્યારે આપણે જે પ્રમાણે ડીપ ફેકની વાત કરી રહ્યા છે, ડીપ ફેક ટેકનોલોજીની, તો હવે અસલી છે કે નકલી વિડીયો તે જોવા માટે કઈ રીતે જોઈ શકાય અને કઈ રીતે એને ઓળખી શકાય?
ચોક્કસથી. જો સૌથી પહેલું છે, પહેલું તો લાઇટિંગ, જે એનું લાઇટ હોય, કોઈ પણ વિડીયો હોય એની અંદર જે લાઇટ હોય એ ઇનકન્સિસ્ટન્ટ હશે. મતલબ અચાનક લાઇટ વધશે, અચાનક ઘટશે, અચાનક વધશે અથવા ઘટશે. પછી બ્લિંકિંગ, આંખોનું જે બ્લિંકિંગ છે એ બહુ જ વધારે હશે. કે જે નોર્મલ આપણે હોય, કોઈ પણ વ્યક્તિ હોય તો 2 કે 3 વખત અથવા 5 વખત એ 1 મિનિટની અંદર બ્લિંક કરતું હોય છે. બટ એ જે ડીપ ફેક્સ હશે એની અંદર 30 ટુ 35 જે અનનેચરલ બ્લિંકિંગ હશે. થર્ડ જે છે એ એસિમેટ્રિકલ ફેશિયલ મુવમેન્ટ હશે. મતલબ એક ફેસનું જે છે એ મુવમેન્ટ ઉપરની બાજુ થતી હશે, તો સેકન્ડ સાઈડ જે હશે ફેસની એ નીચેની બાજુ થતી હશે. એવી જ રીતે બિલકુલ. એકદમ સ્ટિક હશે, ફેસ જે હશે એકદમ સ્ટિક હશે, એ હલતું નહીં હોય બહુ, એકદમ સ્ટિક રહેશે અને એ રીતે એ વિડીયો દેખાશે તમને. જો ડીપ ફેકને ડિટેક્ટ કરવાની એક બેસ્ટ તરીકો છે કે એનો જે વોઇસ હશે ને એ વોઇસ પણ તમને જેન્યુઅન વ્યક્તિ જેવો નહીં લાગે. તમને કેવું લાગશે? એકદમ કન્સિસ્ટન્ટ, જે કોઈ મશીનેટિક વોઇસ, જે મશીનેટિક વોઇસ જે હોય કે જેની કન્સિસ્ટન્સી સેમ જ હોય. જેમ કે હું કહું કે પાર્થો અને પાર્થ, તો એ જે મેં બે અલગ અલગ વોઇસ કેટેગરીમાં બોલ્યો, પણ એઆઈ માટે એ વોઇસ કેટેગરી સેમ જ રહેશે. એની જે ફ્રીક્વન્સી ને બધું સેમ જ રહેશે. તો તમે સાંભળશો એના પરથી પણ તમને અંદાજો આવી જાય કે આ પાકિસ્તાન અથવા કોઈ પણ વર્ડ જે બોલવામાં આવી રહ્યો છે, તો એ વર્ડની જે લાઈક કે સ્પીચ જે છે એ સ્પીચ બંને સેમ હોય ને, તો સમજી જવાનું કે આ જે વિડીયો છે એ ફેક વિડીયો છે, ડીપ ફેકથી બનાવેલો વિડીયો છે. અને કારણ કે કોઈ પણ વ્યક્તિ એક ધારું એક જ વોઇસ ટોનની અંદર વાત ન કરી શકે. તો આ રીતે તમે ડિટેક્ટ કરી શકો છો. રાધર દેન એની સિવાય અત્યારે 3 ટૂલ જે છે એ માર્કેટની અંદર અવેલેબલ છે. ફર્સ્ટ જે છે એ છે માઇક્રોસોફ્ટ વિડીયો ઓથેન્ટિકેટર કરીને એક ટૂલ છે. બીજું જે છે એ છે ડીપવેર સ્કેનર કરીને એક ટૂલ છે. અને ત્રીજું છે એ છે સેન્સિટી એઆઈ એમ કરીને 3 ડીપ ફેક ડિટેક્શન ટૂલ્સ અત્યારે અવેલેબલ છે. સાથે સાથે આપણી જે ડીઆરડીઓ ટીમ છે એ પણ પોતાનું એક ડીપ ફેક ઇન્ટેલિજન્સ ડિટેક્શન ટૂલ બનાવી રહી છે કે જેના થ્રુ એ લોકો સારામાં સારા લેવલ ઉપર આવા કોઈ પણ ડીપ ફેક વિડીયોઝ હશે એ ડિટેક્ટ કરશે. અને cybercrime.gov.in ની વેબસાઇટની અંદર પણ એ લોકો અત્યારે સસ્પિશિયસ વિડીયો, સસ્પિશિયસ ઓડિયો, સસ્પિશિયસ નંબર એની કેટેગરીઝ બનાવીને રાખી છે. તો ત્યાં જઈને પણ લોકો ડિટેક્ટ કરી શકે છે કે આ સસ્પિશિયસ વિડીયો કેટેગરીમાં છે કે સસ્પિશિયસ નંબર છે કે શું છે. તો એ રીતે તમે ડિટેક્ટ કરી શકો છો. અને બી અવેર કે કોઈ પણ વિડીયો પર ગમે તે રીતે ભરોસો કરી દેવો નહીં. જી. બિલકુલથી. હર્ષિલભાઈ, જે રીતે અત્યારે યસ. સાયબર ફ્રોડ ખૂબ જ વધી રહ્યા છે, અનેક પ્રકારના ફ્રોડ થઈ રહ્યા છે, અને જે પ્રમાણે વાત કરી ને અત્યારે આમાં આપણે વાત કરી રહ્યા છીએ કે 25 વર્ષથી હમ ઓછી વયના યુવાઓ જ ભોગ બની હમ રહ્યા છે, તો એને જ લઈને આ લોકો મગજને કંટ્રોલ કરતા હોય છે. તો આજની જે હમ યુવા પેઢી છે એ શું વિચારતી હોય છે એને લઈને? યસ, આમાં હું એક ખાસ પોઈન્ટ એડ કરવા માંગીશ કે તમે અગર ક્યારે બી કોઈ સોશિયલ મીડિયા યુઝ કરો, રાઈટ, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ કે કંઈ બી, તો તમે એવું જોશો કે તમારા જે ફીડ છે એમાં કોન્સ્ટન્ટલી કોઈક ને કોઈક વિડીયોઝ આવી રહ્યા છે, રાઈટ, ક્યાં તો યુટ્યુબ શોર્ટ્સ કે ફેસબુક કે ઇન્સ્ટા કંઈ બી. અને એ જે ટાઈપના વિડીયો કે પોસ્ટ હોય ને, દે યુ સ્પેસિફિક હુક્સ, મતલબ એટલે હુક્સ એક એવી વસ્તુ છે કે જે તમે જોઈને તરત ક્લિક કરો, રાઈટ, કે ભાઈ એવું કંઈક તમને બતાવી દીધું એટલે આપણી આંગળી ત્યાં જ જાય. એટલે આ ડીપ ફેક જોડે કઈ રીતે રિલેટેડ છે, એમાં કેવી વસ્તુ છે કે કોક વાર એવું બી થાય કે અમુક સ્કેમ કરવા વાળા પેજીસ હોય. તમે ફેસબુક ને ઇન્સ્ટાગ્રામ પર જોશો તો કોઈ બી રેન્ડમ પેજ હશે જેનું કોઈ નામ હશે, બટ એની કોઈ આઈડેન્ટિટી નહીં હોય, લાઈક ના તો કોઈ પર્સનનો ફેસ હશે, કંઈ બી નહીં. કોઈ એક પેજ છે, ફોર એક્ઝામ્પલ લેટ સે સો એન્ડ સો ન્યૂઝ કે કોઈ જોક્સની એક ચેનલ કોઈએ બનાવી દીધી, કોણે બનાવી, શું બનાવી, કશું આપણને નહીં ખબર. તો હવે ઘણી વાર કેવું થાય કે આ બધી ચેનલો અગર પોતાના પ્લેટફોર્મ પર ઓડિયન્સ એન્ગેજ કરવા માંગે તો ધે કેન ઓલ્સો યુઝ એની સ્ટ્રેટેજી. એમાં વન ઓફ ધ થિંગ કેન બી ડીપ ફેક વિડીયોઝ ઓલ્સો. એટલે કહેવાનો મતલબ છે કે અમુક પેજીસને ની એ સ્ટ્રેટેજી હોય કે ભાઈ હું કેટલી ઓડિયન્સ ગેધર કરું છું, અને એ ઓડિયન્સ ગેધર કરવાના ચક્કરમાં બી એ લોકો કદાચ ડીપ ફેક વિડીયોઝ યુઝ કરી શકે. કોઈ સેલિબ્રિટીને એક કોન્ટ્રોવર્શિયલ સ્ટેટમેન્ટનો ડીપ ફેક વિડીયો બનાવી દીધો તો લોકોને થાય છે આણે આવું કીધું, અને એના પછી આપણે એ વિડીયો પર ક્લિક કરીને આપણે એમની ચેનલ જોઈએ. એટલે આવી એક બહુ મોટું સ્ટ્રોંગ વલ્નરેબિલિટી પોઈન્ટ હોય છે લોકોનું. કારણ કે આપણું મગજ ક્યાં જવાનું, જ્યાં કોન્ટ્રોવર્સી હોય, જ્યાં કંઈક નવું હોય. સિમ્પલ સ્ટ્રેટ ઇન્ફોર્મેશનમાં ક્યારે આપણું મગજ જશે નહીં. એટલે અમુક એવી ચેનલ્સ કે પેજીસ બી હોય જે જાણીને ડીપ ફેક વિડીયોઝ બનાવે ઇન ઓર્ડર ટુ અટ્રેક્ટ ક્રાઉડ એન્ડ અટેન્શન બાય યુઝિંગ હુક્સ. કે તમે આ ક્લિક કરો તો આ થશે એ ટાઈપનું. એટલે એ બી એક મને લાગે છે કે એરિયા છે ઇમ્પોર્ટન્ટ. બિલકુલ, બિલકુલ.
પાર્થભાઈ, આપને પૂછવું છે કે શું કરવું જોઈએ જેનાથી આ નથી શિકાર થવું બચી શકાય? જે પ્રમાણે અત્યારે મેં વાત કરી કે યુવાઓ વધારે આની અંદર સપડાઈ રહ્યા છે, લોકો વધારે ભોગ બની રહ્યા છે, તો એવી કઈ સલાહ જેથી જે લોકો આ જે પ્રોગ્રામ છે જોઈ રહ્યા છે એનાથી અવેર થઈ શકે ને, ખાસ કરીને જો વાત કરીએ તો શિકાર ન બને, કારણ કે અત્યારે ઓનલાઈન ડેટિંગ એપ અને આપણે ખાસ કરીને જોતા હોઈએ છીએ કે આ એજ એવી છે જેમાં લોકો ઇઝીલી આવી જતા હોય છે, તો તેને લઈને શું કહેશો? જી ચોક્કસ માલવી, ખૂબ જ સારો પોઈન્ટ તમે ઉઠાવ્યો છે કે આ કોઈ પણ સિચ્યુએશનમાં તમે ગમે એટલા ટૂલ્સ યુઝ કરી લો, ગમે એવી ટેકનોલોજી યુઝ કરી લો, પણ જ્યાં સુધી માણસનું મગજ ટ્રેન ના હોય અથવા અવેર ના હોય ને ત્યાં સુધી એ માણસ ફસાશે જ. તો સૌથી પહેલી જે વસ્તુ છે આની અંદર ધ્યાન રાખવાની છે એ છે કે કોઈ પણ જે ડેટિંગ એપ્લિકેશન છે એ ડેટિંગ એપ્લિકેશનની અંદર એક ઓપ્શન આવે છે ગવર્મેન્ટ આઈડી વેરિફિકેશન. તો સૌથી પહેલા અગર કોઈ પણ યુવા જે છે એ કોઈ પણ ડેટિંગ એપ્લિકેશનનો ઉપયોગ કરી રહ્યું છે તો જે સામેવાળું વ્યક્તિ છે એનું પણ તમે ગવર્મેન્ટ આઈડી વેરિફિકેશન છે કે નહીં એ તમે સૌથી પહેલું ચેક કરી શકો છો. કારણ કે જે પણ આ ડેટિંગ એપ્લિકેશન હોય છે એ એમની સિક્યોરિટી પર્પઝ માટે થઈને આ વસ્તુઓ રાખતી હોય છે. સેકન્ડ વસ્તુ એ છે કે કોઈ પણ વ્યક્તિ જે છે એ વ્યક્તિને તમે ડાયરેક્ટલી જ્યાં સુધી તમે એ વ્યક્તિને પર્સનલી મળો નહીં ત્યાં સુધી એની જોડે કોઈ વિડીયો કોલ્સ કે ઓડિયો કોલ્સ તમે તો પણ કરી શકો છો, પણ વિડીયો કોલ્સ કોઈ પણ જાતના ઇનિશિએટ કરો નહીં. ઓડિયો કોલની અંદર તમે ચલો એક વખત બચી જશો, પરંતુ વિડીયો કોલ કર્યો અને કોઈ પણ જાતનું કોઈ એક્સટોર્શનનું સ્કેમ એ લોકોએ ચલાવ્યું તો તમે ફસાઈ જશો. તો ફર્સ્ટ થિંગ એ છે કે ઓડિયો કોલ પર તમે એક વખત પહેલા વેરીફાઈ કરો. જે પણ અત્યાર સુધીના કાર્યક્રમની અંદર અમે તમને ઇન્સ્ટ્રક્શન આપ્યા એ વસ્તુઓ નોટિસ કરો. સેકન્ડ થિંગ, તમે એ વ્યક્તિને પર્સનલી મળો ત્યારે કોઈ તમારા મિત્ર અથવા કોઈ પણ જે તમારું નજીકના જે વ્યક્તિ હોય એ વ્યક્તિને સાથે લઈ જાઓ અથવા કોઈને ઇન્ફોર્મ કરી રાખો. કારણ કે આમાં એવું પણ થાય છે કે વ્યક્તિને બોલાવી લેવામાં આવે અને બોલાવીને પછી એમને લૂંટવામાં આવે છે. તો એ રીતે એમને નોટિફાઈ કરીને રાખો. ત્રીજી વસ્તુ એ છે કે તમારી જે સોશિયલ મીડિયા પ્રોફાઇલ છે એને બને એટલી લો રાખવાની કોશિશ કરો. બને એટલું તમે જે પણ ડેટા અપલોડ કરી રહ્યા છો એની અંદર થોડું શેડી કન્ટેન્ટ રાખો રાધર દેન ધી ઓરિજિનલ કન્ટેન્ટ. ફોર એક્ઝામ્પલ, અગર તમે ફોટો આટલે નજીકથી, હું જે અત્યારે સ્ક્રીનમાં દેખાઈ રહ્યો છું એટલે નજીકથી મૂકો, એની જગ્યાએ અગર તમે દૂરથી લઈને એ ફોટો મૂકો તો પણ એ ફોટોની વેલિડિટી છે કે તમે એ જગ્યાએ જઈને આવ્યા છો. અને ડોન્ટ બી FOMO, ફિયર ઓફ મિસિંગ આઉટ. કોઈ પણ જાતની એ વસ્તુની જરૂર નથી આજની જનરેશનને. નો ડાઉટ તમે એમ કહેશો કે બિલકુલ. ગિબલી આર્ટ પર મેં ના મૂક્યો તો મને શું સોસાયટી એક્સેપ્ટ કરશે કે નહીં કરે? સોસાયટીને તમારા પાર્થભાઈ, ટૂંકમાં, કારણ કે સમયનો અભાવ છે. જી. ઓકે, ટૂંકમાં કહું તો ચોક્કસથી એક જ વસ્તુ યાદ રાખવાની જરૂર છે કે તમારે સૌથી પહેલું કોઈ પણ જાતની ડેટિંગ એપ્લિકેશનની અંદર કોઈ પણ ડાયરેક્ટ કનેક્શન્સ કરવા નહીં. સેકન્ડ, કોઈ પણ વિડીયો પર ડાયરેક્ટલી ભરોસો કરવો નહીં. થર્ડ, કોઈ પણ ઇન્ફોર્મેશનને વેરીફાઈ કર્યા વગર ફોરવર્ડ કે ડાઉનલોડ કે એના ઉપર ભરોસો કરીને કોઈ પણ એક્શન લેવા નહીં. અને ચોથું, cybercrime.gov.in ની વેબસાઇટ અને સાયબર દોસ્તને ફોલો કરીને ત્યાંથી જે રેગ્યુલર અપડેટ્સ છે સિક્યોરિટી રિલેટેડ બિલકુલ, બિલકુલ. જી, જી. બિલકુલ. હર્ષિલભાઈ અને પાર્થભાઈ, આ બંને અમારી સાથે જોડાયા અને આ અંગે વાતચીત કરી બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો હાલ કાર્યક્રમની અંદર બસ આટલું જ. ફરીથી નવા મુદ્દા સાથે મળીશું. અત્યારે મને આપશો રજા. નમસ્કાર.